પ્રેઝ ગોડ. આજનો શાસ્ત્ર પાઠ છે લુક અધ્યાય 10 કડી 17 થી 24. આનંદનું સાચું કારણ. પેલા 72 શિષ્યો હરખાતા હરખાતા પાછા આવી કહેવા લાગ્યા, પ્રભુ, આપના નામે અપદૂતો પણ અમને વશ વર્તે છે. પણ ઈસુએ તેમને કહ્યું, હું શૈતાનને આકાશમાંથી વીજળીની જેમ પડતો જોતો હતો. અને જુઓ, મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે, અને કશાથી તમારો વાળ સુદ્ધા વાંકો નહીં થાય. તેમ છતાં અબદૂતો પર તમને વશ વર્તે છે, એનો તમારે આનંદ નથી માનવાનો. પણ તમારે આનંદ તો એ વાતનો માનવાનો છે કે તમારા નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે. સરળતાનું ગૌરવ. એ જ ક્ષણે પવિત્ર આત્માથી પ્રેરાઈને ઉલ્લાસમાં આવીને ઈસુ બોલી ઉઠ્યા, એ પિતા, સગળ સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી. એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ પિતાજી, તને એ જ રચ્યું. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે, અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતા કોણ છે એ પુત્ર અથવા તો પુત્ર જેને જણાવવા ઈચ્છે છે તેના સિવાય કોઈ જાણતું નથી. પછી ઈસુ અને શિષ્યો એકલા પડતા ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું, તમે જે જુઓ છો તે જોનારી આંખો ધન્ય છે. હું તમને કહું છું કે ઘણા પૈગંબરો અને રાજવીઓ તમે જે જુઓ છો તે જોવાની ઈચ્છા સેવતા હતા, પણ જોવા પામ્યા નહોતા. તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહોતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રભુની શાંતિ બધાને. આજના શાસ્ત્રપાઠથી મને જે સમજાય છે તમારે આગળ રજૂ કરું છું. આજના શાસ્ત્રપાઠમાં જ્યારે પેલા 72 શિષ્યો જેમને પ્રભુએ બે ટોળકીમાં અબદૂત કાઢવા માટે, લોકોને સાજા કરવા માટે અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે મોકલ્યા હતા, એ લોકો જ્યારે પાછા આવે છે અને પ્રભુને કહે છે અને હરખાતા હરખાતા કહે છે, ખુશ થઈ જાય છે કે પ્રભુ, તમારા નામે તો અમે અબદૂતો વશ કરતા થઈ ગયા. એટલે એ તો એટલામાં ખુશ થઈ ગયા છે કે ભાઈ, આપણે તો હવે અબદૂતો વશ કરી શકીએ છીએ પ્રભુની નામે. એમાં ખુશ થઈ ગયા. પણ પ્રભુ કહે છે કે મેં તો તમને એના કરતા વધારે શક્તિ આપી છે. મેં તમને સર્પો, વીંછીઓ અને દુશ્મનની બધી સત્તાને પગે કચડવાની શક્તિ આપી છે. દુશ્મન એટલે શૈતાનને કચડવાની શક્તિ છે શિષ્યો પાસે હતી, અને આપણે પણ પ્રભુના શિષ્યો છે, આપણને પણ એ શક્તિ આપી છે. પણ આપણે એનું ભાન નથી. આપણે તો નાનામાં ખુશ થઈ કે પ્રભુ ચમત્કાર કરે છે તો એટલામાં ખુશ થઈ જશે કે પ્રભુ કરશે, પ્રભુ આખી લાઈફ આપણા માટે કરશે, હરેક પળે આપણા જીવનમાં કરશે. પણ આપણને પણ જે સત્તા આપી છે એનો યુઝ આપણે કરવાનો છે, અને એક સારા કાર્ય માટે કરવાનો છે. શૈતાનને કચડવું એટલે કે એના પાપને કચડવું. એના પાપથી જે લોકો અત્યારે પાપમય જીવન જીવે છે એ લોકોમાંથી પાપને કચડવું અને બહાર કાઢવું, અને પ્રભુના લોકોને પાછા પ્રભુ સુધી પહોંચાડવા, આપણું એ કાર્ય છે. બીજું અહીંયા પ્રભુ કહે છે કે તમારે આ બધાનો આનંદ નથી માનવાનો કે તમે અબદૂતો વશ કરી શકો છો, બટ તમારે આનંદ માનવાનો છે કે તમારા નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે. સ્વર્ગમાં નોંધાઈ ગયા છે. આ બધી સત્તા ક્યારે મળે? જ્યારે આપણે પ્રભુના ગુડ બુક્સમાં હોઈએ, એમના ગુડ લિસ્ટમાં હોઈએ, આપણે તો જ સત્તા મળી શકે છે. ચૂઝન વન કહેવાય, ચૂઝન વન. પ્રભુએ આપણને પસંદ કર્યા છે. જેમ શિષ્યોને પસંદ કર્યા હતા એમ આપણને પણ પસંદ કર્યા છે. આપણા પણ નામ સ્વર્ગમાં નોંધાયા છે. એનું અભિમાન ન કરતા આપણે એનું મહત્વ સમજીએ. કેમ કે એક અધિકારની સત્તા આપી છે. અહીંયા કીધું છે પ્રભુ કે તમને શક્તિને સત્તા આપી છે, સર્પો, વીંછીઓને દુશ્મનની બધી સત્તાને પગે તળે કચોડવાની. એ સત્તાની સાથે આપણી પાસે જવાબદારી પણ છે કે આપણે પ્રભુના માર્ગે ચાલવાનું છે, અને જે લોકો નથી એમને પ્રભુના માર્ગે લાવવાના છે. બીજું અહીંયા 21મી કલમમાં છે કે પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી પ્રેરાઈને ઉલ્લાસમાં આવીને બોલે છે કે પિતા સર્વ સૃષ્ટિના માલિક. પ્રભુ ઈસુ પણ પવિત્ર આત્માની પ્રેરણાથી બોલે છે. પ્રભુનો આત્મા જે કહે છે હંમેશા સાચું કહે છે. જે કહે છે તમે સર્વ સૃષ્ટિના માલિક છો, અને તમે બધી વાત ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી પણ બાળકો આગળ પ્રગટ કરી. એટલે ઈશ્વરના રાજ્યનો જે રહસ્ય છે એ જો કોઈ ડાયા આગળ કે ચતુર માણસ આગળ નહીં, એ પણ બાળક આગળ રજૂ થશે. એટલે આપણે આપણી જાતને વધારે હોશિયાર માનતા હોઈએ તો ન માનવું જોઈએ, અભિમાન ન કરવું જોઈએ. એક બાળકની જેમ નમ્ર બનવું જોઈએ. તો જ જો આપણે ઈશ્વરના રહસ્યને જાણવા માંગતા હોઈશું, ઈશ્વરના રાજ્યને જાણવા માંગતા હોઈશું, ઈશ્વરના વિશે જાણવા માંગતા હોઈશું, તો આપણે ચતુર કે વિદ્વાન નહીં પણ બાળક થવું પડશે. બાળકના જેવી વૃત્તિ ધરાવવું પડશે. તો જ આપણે એ રહસ્ય જાણી શકીશું.
બીજું પ્રભુ અહીંયા ક્લિયર કટ કહે છે કે જો પિતા પિતા પિતાના પિતા પુત્ર કોણ છે, તો જો પુત્ર વિશે જાણવું હોય તો પિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને કોણ છે એ પુત્ર સિવાય કોઈ જાણતું નથી. પણ પુત્રએ જે જણાવવા ઈચ્છે છે તેના સિવાય કોઈ નથી જાણતું. એટલે પુત્ર કોને જણાવવા ઈચ્છે છે, પુત્ર એના ગુડબુકમાં જે હશે એમને જણાવશે. તો આપણે હંમેશા પ્રભુના ગુડબુકમાં રહીએ. એના માટે આપણે પ્રભુની આજ્ઞાઓ પાડવી પડશે, પ્રભુના કયામાં રહેવું પડશે, અને પ્રભુના શુભ સંદેશનો પ્રચાર કરવો પડશે. તો આપણે પુત્ર કોણ છે જાણી શકીશું. પુત્ર કોણ છે જાણી શકીશું તો પુત્ર પિતાને જાણીશું, તો આપણે ઓટોમેટિકલી પિતાને પણ જાણી શકીશું. પછી ઈસુ કહે છે શિષ્યોને કે તમારી આંખો ધન્ય છે, કે તમારી આંખો જે જોવા પામ્યું છે. એ લોકો ઈચ્છે છે, પ્રાર્થના કરે છે તો પણ જોવા નથી પામતા, અને લોકો જે સાંભળવા માંગે છે તો પણ નથી ઈચ્છે છે પણ નથી સાંભળી શકતા. એ તમને સંભળાય છે, કેમ કે આપણે ચોઝન વન છે, તો આપણને સાંભળવા મળે છે. તો જે વાણી સાંભળવા મળે છે, પ્રભુના વચનો છે, જે ચમત્કારો આપણે આપણી લાઈફમાં જોઈએ છે, એ આપણે ચોઝન વન છે, આપણે પ્રભુના પસંદ કરાયેલા છે. તો એ આપણું સૌભાગ્ય છે કે આપણને જાણવા મળે છે. તો આપણે એનો યુઝ કરીએ અને આપણી જેમ બીજાને પણ પ્રભુની પાસે લાવીએ. એ જ આપણું કામ છે. આ ટૂંકીને નંબર પ્રાર્થના પ્રભુ આજનું છે આવું રિફ્લેક્શન છે પુનરાવૃત્તિ કરીશ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. પ્રભુ ઈશ્વર પિતા પરમેશ્વર, તમારો ખૂબ ખૂબ આભાર આજના વચન દ્વારા જે રહસ્ય તમે બહાર પાડ્યું છે, અમારી આગળ પ્રગટ કર્યું છે, એ માટે તમારો આભાર. આજના આશીર્વાદ દ્વારા અમે જે શીખ્યા છે એ પ્રભુ અમે અમલમાં લાવી શકીએ, એ માટે અમને શક્તિને સામર્થ્ય અને માર્ગદર્શન પૂરું પાડશો. આમેન. આ ટૂંકીને નંબર પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, પવિત્ર આત્માના નામે આમેન. પ્રભુની શાંતિ બધાને.